જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના સૌથી મોટા જળાશય એટલે કે સુખી ડેમની. તો સુખી ડેમનો ત્રીજો ગેટ ખોલવામાં આવ્યો છે. અત્યાર સુધી 2 ગેટ ખોલવામાં આવ્યા હતા. આજે ત્રીજો ગેટ પણ ખોલવાની ફરજ પડી છે. જી હા, સુખી ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ત્રીજો ગેટ પણ ખોલવામાં આવ્યો છે. આજની એટલે કે તારીખ 26/6/2025ના રોજ સવારે 8 વાગ્યાની સ્થિતિની વિગતે વાત કરીએ તો સૌપ્રથમ આપને જણાવી દઉં કે સુખી ડેમની જે મહત્તમ સપાટી છે 147.82 મીટર છે. ભયજનક સપાટી 148.30 મીટર છે. ત્યારે હાલ ડેમમાં 146.06 ડેમની સપાટી છે. ડેમ 70% ઉપરાંત ભરાયેલો છે. ડેમમાં હાલ 132.449 MCM ગ્રોસ સ્ટોરેજ એટલે કે પાણીનો જથ્થો આટલો ડેમમાં હાલ સંગ્રહાયેલો છે. સ્ત્રાવ વિસ્તારના જોજમાં 3.5 ઇંચ જેટલો, વડોથમાં 1 ઇંચ જેટલો અને ડેમ વિસ્તારમાં 3 ઇંચ જેટલો છેલ્લા 24 કલાકમાં વરસાદ થયો અને તેને લઈને ડેમમાં જે પાણીની આવક છે 1220.13 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેને લઈને રૂલ લેવલને જાળવવા માટે અત્યારે રૂલ લેવલ આપને જણાવી દઉં કે 145.50 ડેમનું રૂલ લેવલ છે આજની સ્થિતિએ. અને આ રૂલ લેવલને જાળવવા માટે ડેમના 2 ગેટ ખોલેલા હતા. આજે ત્રીજો ગેટ પણ ખોલવામાં આવ્યો છે. એટલે હવે ગેટ નંબર 5, 6 અને 7ને 0.60 મીટર ખોલવામાં આવ્યો છે. અને આ 3 ગેટમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે જથ્થાની વાત કરીએ તો 5555.75 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ભારજ નદીમાં પાણીનો જથ્થો છોડાતા જે ડાયવર્ઝન છે તેનું ધોવાણ થયું છે. કારણ કે એક તરફ વરસાદી માહોલ, ઉપરથી પણ વરસાદ એટલો થઈ રહ્યો હતો અને સાથે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને તેને લઈને ભારજ નદી ઉપર સિયોત પાસે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું એ ડાયવર્ઝનનું પણ ધોવાણ થયું છે. આપણે જણાવી દઉં કે સુખી ડેમ કે જે ગઈ સાલ 100% ભરાયો હતો, પરંતુ સુખી ડેમની કેનાલોની મરામતનું કામ ચાલતું હોય ગઈ સાલ ડેમમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું ન હતું અને તેને લઈને ડેમમાં ચોમાસું આવ્યું ત્યાં સુધી 70% ઉપરાંતનો જથ્થો ડેમમાં પાણીનો સંગ્રહિત થયેલો હતો. તો બીજી તરફ ચોમાસાની શરૂઆત થતાં જ મેઘરાજાએ પણ ધબડાટી બોલાવી અને તેને લઈને ડેમમાં જે પાણીનો સંગ્રહિત થયેલો જથ્થો છે તેમાં વધારો થયો અને ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી. અને તેને લઈને સિહોદ પાસે ભારજ નદી ઉપર જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તેનું ધોવાણ થયું છે અને તેનો ભોગ આ ડાયવર્ઝન ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ભોગવવાનો વારો આવ્યો છે. તેનો ભોગ વાહન ચાલકો બન્યા છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.